ગુડ મોર્નિંગ મિત્રો। આજે મારા ખેતરમાં બધું પાણી ભરાઈ ગયું છે। જો કેટલું પાણી ભરવાનું છે। આ બધું પાણી હું મોટરથી ખેંચી અને કૂવાની અંદર રિચાર્જ કરવાનું છે। જો આવી રીતના મોટર લગાવી દીધી છે, ત્યાંથી પાણી ખેંચી અને કૂવામાં નાખવાનું છે। જો હું તમને બતાવું કૂવામાં કેટલું પાણી નખાય છે, કેટલું જાય છે એમાં। જો આ પાઇપ છે, ત્યાંથી પાઇપ દ્વારા આખું પાણી કૂવામાં નાખવામાં આવ્યું છે। આવી જ રીતના મિત્રો બધા તમે ખેતરમાં પાણી ભરાયેલું કૂવાની અંદર અથવા જૂનું કોઈ બોર પડ્યું હોય એમાં તમે રિચાર્જ કરો, જેથી કરીને આપણને પાણીની થોડી રાહત મળે। આ વિડીયો દાખા ગામનો છે, ધાનેરા તાલુકાના દાખા ગામનો। ત્યાં અમારો કૂવો છે। કેટલું પાણી આવે છે હું તમને બતાવું છું। અહીંયામાં કૂવો છે, જૂનો કૂવો પડ્યો છે, મેં બુર્યો નથી, એમાં જ પાણી બધું રિચાર્જ કરી દઉં છું। તો આવી રીતના પાણી આવે છે, ફૂલ પાણી આવે છે। બધા મિત્રોને વિનંતી કરું છું કે આવી રીતના કૂવો જૂનો પડ્યો તો કૂવામાં રિચાર્જ કરો, અથવા જૂનું કોઈ બોર પડ્યું હોય એમાં બોરમાં રિચાર્જ કરો। ધન્યવાદ।